Good morning, my dear students. Today again we meet for our next unit. I have to take unit 2nd, read 1, and today our unit name is AutoFab Technology. Before I start our unit, as usual, I am giving you another thought, and that is the goal is to die with memories, not dreams. એક એવી બાબત છે જે આપણને સ્મૃતિઓ સાથે આપણે મૃત્યુ પામીએ તો ઠીક, સ્વપ્નો સાથે નહીં. ટૂંકમાં આપણા સ્વપ્ન સાથે આપણે મરીએ એ નહીં, આપણે આપણી અચીવમેન્ટ સાથે આપણી મૃત્યુ થાય એ જરૂરી છે. ટૂંકમાં આપણે એક ગોલ હોવું જોઈએ, એક ટાર્ગેટ હોવું જોઈએ જેને આપણે અચીવ કરવાનું છે. ફરીથી, ધ ગોલ ઇઝ ટુ ડાઈ વિથ મેમરીઝ. મેમરીઝ સાથે તમે ડાય થાવ એવા એક ગોલ હોવા જોઈએ કે તમને લોકો યાદ કરે, નોટ ડ્રીમ્સ. એ ખાલી તમે સ્વપ્ન જ સેવતા રહો. ટૂંકમાં આપણે ગોલની પાછળ, ધ્યેયની પાછળ મંડી વળવું જોઈએ, એની પાછળ પડી જવું જોઈએ. હવે આપણે ચેપ્ટરની વાત કરીએ તો આજે હું ઓટોફેબ ટેકનોલોજીની વાત કરવા જઈ રહી છું. ઓટોફેબ એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટિક ફેબ્રિકેશન એટલે સ્વચાલિત બનાવટ, જેને પોતે જે નિર્માણ થઈ જાય છે, જેમાં માણસોની જરૂર પડતી નથી. મશીનરી મશીનને બનાવે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોફેબ નો અર્થ થાય છે ઓટો મીન્સ ઓટોમેટેડ, ફેબ એટલે ફેબ્રિકેશન, સ્વચાલિત બનાવટ અથવા તો સ્વચાલિત નિર્માણ. નાઉ આઈ એમ ટેકિંગ ધ રીડ ફ્રોમ અવર ટેક્સ્ટ. સો આઈ સ્ટાર્ટ રીડિંગ અવર ચેપ્ટર ઓટોફેબ ટેકનોલોજી. એમાં આપણે જે ઓટો ફેબ્રિકેશન, ઓટોમેટિક ફેબ્રિકેશન છે એ ટેકનોલોજી વિશેની વાત કરવાની છે કે જે સ્વચાલિત નિર્માણ થાય છે એ કઈ રીતે થાય છે. લેટ્સ રીડ. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. કે તમે કલ્પના કરો કે તમે એક કાર શોરૂમમાં ગયા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. હવે બટ નેચર છે, જયારે આપણે કાર શોરૂમમાં જઈએ ત્યારે એ શોરૂમના માલિક જે છે આપણને અલગ અલગ મોડલ્સ ની કાર આપણને બતાવે છે. નાઉ યુ વર્ક ઓન એ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે એક જો તમે એટલા બધા મોડલ્સ જોયા પણ તમને કોઈ પણ પ્રકારના મોડલ ગમતા નથી. ઇવન અલગ અલગ કંપનીઝમાં તમે ગયા, અલગ અલગ કારને તમે લેવા માટે ગયા, પણ તમને કોઈ પણ કંપનીની કાર તમને પસંદ પડતી નથી. હવે તમારે શું કરવાનું છે? વર્ક ઓન એ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. તમને જે પ્રકારની કાર જોતી હોય એ કાર, ડ્રીમ કારને સ્ક્રીન ઉપર તમે તમારી રીતે નિર્માણ કરો એનું. એન્ડ મેજિક, અને જાદુ થાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. બીજા અઠવાડિયે તમે એ જ પ્રકારની કાર મેળવશો જેવી તમે ફેબ્રિકેટેડ એટલે મેન્યુફેક્ચર, જેને તમે બનાવીને આવ્યા છે, જેનું ડિઝાઇન તમે પોતે કમ્પ્યુટર પર ડિઝાઇન કરેલું છે. હવે હું તમને દીકરી એક સરસ મજાનું દાખલો આપું છું કે લોકો પોતાની કારમાં કયા કયા પ્રકારના ડિઝાઇન્સ અથવા તો કયા પ્રકારનું મોડલ અથવા તો કયા પ્રકારની કાર ઈચ્છે છે એને આપણે જોઈએ કે અલગ અલગ માણસો કેવા અલગ અલગ પ્રકારની કારની ઈચ્છા ધરાવે છે. Only for you, baby. तिब्बतियन फ्लैग लगवाऊंगी, सबको लगेगा लद्दाख को कराई हो. एक फ्रिज लगवाऊंगा, कोल्ड ड्रिंक, चेंजिंग टायर्स. તમે જોયું ને, કારની તમે કેટલી બધી પ્રકારની કારમાં લોકો ફેસિલિટીઝ ઈચ્છે છે. કોઈ કે જે ડોગી એવો જે ગરદન આમ હલાવે મારે મૂકવું છે, કોઈ એલઈડી લાઇટ ની વાત કરે છે, કોઈ તિબેટિયન ફેર, અને છેલ્લે એક ભાઈ તો કે મારે ફ્રીજ મૂકવું છે. ઇટ મીન્સ અલગ અલગ લોકોની કારમાં અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ પ્રકારની એમાં સર્વિસીસ એ લોકોને પ્રોવાઈડ થાય એવી વાતો આપણે એમાંથી સમજી શકીએ. ટૂંકમાં કસ્ટમર જે છે એ અલગ અલગ વિચાર લઈને પણ શોરૂમમાં આવી શકે. હવે એ કહે છે કે તમે ઇમેજિન કરો, તમે ગયા અને તમારી સામે કમ્પ્યુટર મૂકી દીધું કે ભાઈ તમારી રીતે તમે કાર બનાવી લો, તમને જેવી ગમતી હોય. અમે મારી ઈચ્છા છે કારની ઉપર હેલિકોપ્ટરનું પંખો ફરે ને ગમે ત્યારે ઉડી જાય, જો ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય તો આપણે એ પ્રકારની ડિઝાઇન કાર બનાવીએ. મારી ઈચ્છા છે કે 3 પૈડા વાળી કાર બને તો એ પ્રકારનું ડિઝાઇન આપણે બનાવીએ. ટૂંકમાં આપણને જે પ્રકારની કાર ગમતી હોય એનું ડિઝાઇન આપણે એમાં મૂકીએ.
કે આ શક્ય છે કે તમે એના ઉપર ડિઝાઇન બનાવ્યું. Such magic is possible through a process known as automated fabrication. આ જે મેજિક, આ જે ચમત્કાર છે કે તમારી બનાવેલી ડિઝાઇન કરેલી કોમ્પ્યુટર પરની જે કાર છે એ તમને મળી જાય એ સંભવ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા. Now I am going to show you some pictures related to automated fabrication. સ્વચાલિત નિર્માણ કઈ રીતે થાય છે એના હું તમને અમુક ઇમેજીસ હું બતાવવા જઈ રહી છું. હવે તમે અમુક જે ફોટોઝ હમણાં સ્ક્રીન ઉપર લગભગ 4 ફોટોઝ મેં તમને બતાવી છે એ બધી ઓટોમેટેડ ફેબ્રિકેશનની મશીન છે, જેના દ્વારા એવી મશીનરી છે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. એટલે એ મશીન્સ એવી છે જેની માણસોની જરૂર નથી, ઓટોમેટિકલી પોતાનું કામ કરતી હોય છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં અને મોસ્ટલી ફોરેન જે ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં માણસોની જગ્યા એ ઓટોમેટિક મશીન્સ દ્વારા કામ કરવામાં આવે છે. એ બતાવતી મશીન તમને મેં હમણાં બતાવી. 4 પ્રકારની મશીન હતી અને છેલ્લી જે હતી એ ઓટોમેટિક હેમર હતો. હેમર સમજો ને દીકરા, હથોડા. એની મેળે ચાલે છે, ઓટોમેટિક પોતાનું ફંક્શન કરે છે. એ તો જસ્ટ નાની એક્ઝામ્પલ મેં તમને આપી છે. હવે હું તમને બીજો એક વિડીયો બતાવું છું જેમાં ઓટોમેશન ફેક્ટરી છે, જેમાં આઈસ્ક્રીમ જે છે એ કઈ રીતે ઓટોમેટિકલી બની રહી છે મશીનની મદદથી. એક વિડીયો તમને હવે એ બતાવવા જઈ રહી છું. સો તમે વિડીયોમાં જોયું હશે દીકરાઓ કે કઈ રીતે એ આઈસ્ક્રીમની મેન્યુફેક્ચરિંગમાં મશીન કઈ રીતે મદદ કરે છે, કઈ રીતે એ કોનમાં આઈસ્ક્રીમ નાખે છે, પછી કઈ રીતે કોન્સ અવેલેબલ કરાવે છે, અને આખી મશીન ફરતી રીતે કઈ રીતે એના ઉપર લેબલ બી લાગી જાય છે. સો ઓલ ધીસ ઇઝ ઓટોમેટેડ, મીન્સ સ્વસંચાલિત છે. અને એ નિર્માણ થઈ રહ્યું છે. તો આવી મોટી મોટી મશીન દ્વારા જો કામ થાય તો માણસોની બહુ ઓછી જરૂર પડશે. ઓટોમેટિક ફેબ્રિકેશન ઓર ઓટોફેબ is a set of technology that automate the process for building 3-dimensional solid objects from raw material. કે ઓટોમેટિક ફેબ્રિકેશન અથવા તો જેને ઓટોફેબ આપણે કહીએ છીએ એ તકનીકી જે આપણી તકનીક છે એના સેટ એવો છે, સેટ ઓફ ટેકનોલોજીસ. એટલે આપણી જે તકનીક છે એનો એવો સેટ છે that જે ઓટોમેટ ધ પ્રોસેસ, જે સ્વસંચાલિત કરે છે પ્રોસેસને ફોર બિલ્ડિંગ 3-dimensional solid objects. 3 ડાયમેન્શનલ એટલે 3 પરિમાણીય, એટલે જેને આપણે ક્યુબિક કહીએ છીએ. સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ, રો મટીરિયલ માંથી એ જે રો મટીરિયલ એટલે કાચો સામાન. હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રી જે છે જેમાં કામ થતું હોય એ જે છે પહેલા રો મટીરિયલ લે છે, પછી એમાંથી પોતાનું ઉત્પાદન કરે છે. એક સામાન્ય વસ્તુ છે, દરેક બાળકને ખબર હોવી જોઈએ કે આપણને જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એના માટે પહેલું કાચું સામાન જોઈએ. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન એ એક વસ્તુ એવી છે જે તકનીક દ્વારા રો મટીરિયલમાંથી આપણને ઓબ્જેક્ટ્સ બનાવીને આપે છે. પ્રોસેસ દ્વારા રો મટીરિયલને પ્રોસેસ કરે છે અને ઓબ્જેક્ટ્સ બનાવીને આપે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. આ જે ઇન્ડસ્ટ્રી છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, This industry uses, એ શું યુઝ કરે છે પોતાના ઉત્પાદન માટે, કામ કરવા માટે? સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. પોલિમર્સ એક નાના એક અણુ જેવા હોય છે, મોલિક્યુલ્સ છે એ. પછી પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ, અને બીજા જે રો મટીરિયલ છે એ 3 વસ્તુઓને લે છે. ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર, અને એ જે પ્રોડક્ટ છે જેનું ડિઝાઇન એક સામાન્ય કમ્પ્યુટર પર ડ્રો કરેલું છે એના દ્વારા એ ઇન્ડસ્ટ્રી કામ કરતી હોય છે. ટૂંકમાં ઇન્ડસ્ટ્રી જે છે એમાં રો મટીરિયલ
જે છે પાવડર છે અને પોલિમર્સ છે, એ ત્રણેયનું મિક્સ થઈને ઇન્ડસ્ટ્રી પોતાના પ્રોડક્શનને બનાવે છે, પોતાના પ્રોડક્ટને બનાવે છે. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન beings to acquire power to manipulate the properties of matter. હવે એ કહે છે કે now it will be possible for human beings. હવે જે છે ઓટોમેટિક જે અત્યારે ફેબ્રિકેશન છે એના દ્વારા શું થયું છે, હ્યુમન બીંગ્સ એટલે આપણે માનવીઓ માટે એ વસ્તુ શક્ય બની છે ટુ એક્વાયર પાવર્સ, એક્વાયર એટલે ટુ ગેઇન, ટુ ગેટ, એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. જે વસ્તુ તમે ઈચ્છતા હો છો એની જે પ્રોપર્ટીઝ છે, એના જે ગુણધર્મો છે, એમાં તમે ફેરફાર કરી શકો. મેનિપ્યુલેટ એટલે ધારો કે તમને કોઈ ડિઝાઇન ન ગમતું હોય તો તમે એમાં ફેરફાર કરી શકો છો. તમે જે ઈચ્છતા હોય એ પ્રકારની વસ્તુ તમને પ્રાપ્ત થઈ શકે છે. જેમ મેં તમને સૌથી પહેલા જે સ્ટાર્ટિંગનું વિડીયો બતાવ્યું હતું કે જે માણસે જે પ્રકારની વસ્તુ જોતી હોય એ એમાં ફેરફારો કરી શકે છે. AutoFab is now creating opportunities for manufacturer to satisfy the unique needs of customer. AutoFab જે છે automatic fabrication એને શું કર્યું છે, is now creating opportunity, એને opportunity create કરી છે, લોકો માટે તક ક્રિએટ કરી છે for manufacturers. મેન્યુફેક્ચર એટલે જે ઉત્પાદન કરે છે, ટૂંકમાં જે પ્રોડક્ટ બનાવે છે. to satisfy, satisfy એટલે સંતોષ દેવું, the unique needs of customer, કસ્ટમરની જે યુનિક નીડ છે, ચીર વિચિત્ર વિચિત્ર જે એની ઈચ્છાઓ છે. જેમ હમણાં આપણે વાત કરીએ ને કે એલઈડી લાઇટ લગાડવું છે બ્લુ કલરની કે રેડ કલરની, મારે કે ફ્રીજ જોઈએ, તો આ એક બહુ અનયુઝ્યુઅલ વસ્તુ છે, યુનિક રિક્વાયરમેન્ટ છે. પણ ઓટોફેબ જે છે એને એક તક આપી છે ઉત્પાદકોને કે એ પોતાના ગ્રાહકોની ચીર વિચિત્ર જેટલી પણ ડિમાન્ડ્સ છે એ પૂરી કરી શકે છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. દીકરીઓ લીટી સમજવા જેવી છે. એ કહે છે inviting the customer into the design. આપણે જે મેન્યુફેક્ચરર છે, જેટલા પ્રોડક્ટ બનાવનાર છે, જેટલા ઇન્ડસ્ટ્રીઝ છે, એ શું કરે છે ઉદ્યોગપતિઓ, એને શું કરવાનું છે, કસ્ટમરને ઇન્વાઇટ કરવાનું છે, નિમંત્રણ પાઠવવાનું છે કે આવો તમારું ડિઝાઇન બનાવો. Inviting the customer into the design, ડિઝાઇન બનાવવામાં, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન અને ડેવલપમેન્ટમાં પણ એની મદદ લેતા. પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. એનાથી શું થશે, જ્યારે ગ્રાહક પ્રોડક્શનમાં ઇન્વોલ્વ થશે ત્યારે નવા નવા પ્રકારના નિત્ય નવી પ્રોડક્ટ્સ, નવી ડિઝાઇન્સ, નવા પ્રકારની સુવિધાવાળી વસ્તુઓ માર્કેટમાં આવશે. અનએક્સપેક્ટેડ, જેની આપણે કલ્પના ન કરી શક્યા હોય. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ એ, હા ઇમ્પોર્ટન્ટ છે કે ઓટોફેબમાં કસ્ટમરનો કેવો ફાળો છે અથવા તો એનો શું એક પાર્ટ છે, કઈ રીતે કસ્ટમર એમાં ઇન્વોલ્વ થાય છે, કઈ રીતે કસ્ટમર પોતાની ઈચ્છિત વસ્તુ પામે છે, એનાથી શું ફાયદો છે. હવે વાત કરે છે ઇન ઓટોફેબ. જે ઓટોફેબ છે, ઓટોફેબ ફરીથી આપણે જ વાત, ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ એ કો કન્સ્ટ્રક્ટર, સહનિર્માણ કરતા. કો કન્સ્ટ્રક્ટર એટલે સહનિર્માણ કરતા. એ બને છે સહનિર્માણ કરતા. હવે જ્યારે એ સહનિર્માણ કરતા કરે છે, નાવ હવે શું થાય છે, પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. હવે જે ઉત્પાદક છે, જે મેન્યુફેક્ચરર છે, જેઓ એ માણસને તક આપે છે કે પોતે અહીંયા આવીને પોતાની ડિઝાઇન મુજબ, પોતાની ઈચ્છા મુજબ કાર બનાવે કે કોઈ પણ વસ્તુ બનાવે, તો એ જે જયારે એક કસ્ટમર કો કન્સ્ટ્રક્ટર બને છે, સહનિર્માણ કરતા બને છે, ત્યારે પ્રોડક્ટની લાયબિલિટી એટલે એની જવાબદારી, અધર રિસ્ક એના જોખમ અને પેટન્ટ રાઇટ એના એકાધિકાર એ બી કસ્ટમર શેર કરશે. ટૂંકમાં પ્રોડક્ટને ખાલી એન્જોય કરવાની વાત નથી, જેવી પ્રોડક્ટ એ બનશે એના ડિઝાઇન મુજબની એની પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી એની રહેશે. લાસ્ટ લાઈન આપણે વાંચી રહ્યા છીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ એ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. એ કે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, સ્વચાલિત જે બનાવટ છે કે નિર્માણ છે, એ જે અત્યારે હાલના જે સ્થિતિ છે
એમાં ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ એ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. એની અસર સોસાયટી ઉપર ખૂબ જ જોરદાર પડવાની છે. ઓલ ઓફ એ સડન ધ સોસાયટી હેવ ટુ ફેસ ધ ચેન્જ, અનયુઝ્યુઅલ ચેન્જ. એકદમ માની લો કે એવો ચેન્જ આવશે સોસાયટીમાં અને એના અલગ અલગ અસર આપણને જોવા મળશે. એ ફરીથી કહે છે કે સોસાયટી ઉપર ડ્રામેટિક ઇમ્પેક્ટ પડવાની છે. હવે એ કહે છે કે સોસાયટી ઉપર એક ડ્રામેટિક અસર એની થશે. કયા પ્રકારની અસર? તો એને હવે આપણને 4 પ્રકારની અસરની વાત કરી છે કે ઓટોમેટિક ફેબ્રિકેશન જે છે એની અસર સમાજમાં 4 પ્રકારે વર્તાશે. પહેલી વસ્તુ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, કે હવેથી જે ઓટોમેટિક ફેબ્રિકેશન દ્વારા જો ઇન્ડસ્ટ્રી કામ કરશે તો જેટલા આપણા ગ્રાહકો છે એને જે પ્રોડક્ટ મળવાની છે, જે ઉત્પાદ મળશે એની ગુણવત્તા બહુ સારી હશે, બેટર ક્વોલિટી હશે. The automated methods of inspection and assembly will improve the quality and durability of production. એ કઈ રીતે? એ કે જે ઓટોમેટેડ મેથડ છે ઓફ ઇન્સ્પેક્શન એટલે જે કોઈ વસ્તુને ધ્યાનથી પોતાના નિરીક્ષણમાં કામ કરવું, એન્ડ અસેમ્બલ કરવું એટલે જોડાણ. The automated methods of inspection and assembly will improve the quality and durability of product. એનાથી શું ફાયદો થશે? જે પ્રોડક્ટ છે, જે ઉત્પાદન છે એની ક્વોલિટી વધશે અને ડ્યુરેબિલિટી વધશે. ગુણવત્તા અને એની ટકવાની જે સમય છે, બાબત છે, એટલે જે ટકાઉપણું છે એ વધશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than. બીજું એક ઇફેક્ટ છે કે કાર, ટીવી, ફ્રીજ વગેરે એ જે છે લાંબા સમય સુધી એ ટકી શકશે. એ કહે છે will last much longer than earlier models. એટલે જે કાર છે, ફ્રીજ છે કે ટીવી છે, જે પહેલાનું જે મોડલ હતું એના કરતા જયારે ઓટોમેટિક ફેબ્રિકેશન દ્વારા એને બનાવવામાં આવશે તો પહેલાના જે સમયનું જેનું સમય અવધિ હતી એની જગ્યા હવે એ વધારે ટકશે. Therefore there will be decline in need for replacement. અને એના અનુસંધાને therefore એના કારણે શું થશે? There will be decline in need for replacement. Decline એટલે અછત, replacement એટલે બદલવું. There will be decline in need for replacement. જ્યારે કોઈ વસ્તુ ડ્યુરેબલ હશે, લાંબા સમય સુધી ટકી રહેશે તો શું આપણે અવારનવાર એને રિપ્લેસ કરવાની જે જરૂરિયાત છે એમાં ઘટાડો થશે. ટૂંકમાં બેટર પ્રોડક્ટ હશે, ક્વોલિટી સારી હશે તો એ ટકશે, લાંબુ ટકે તો ઘડીએ ઘડી રિપ્લેસ કરવાની જરૂર રહેતી નથી. તો પહેલો જે ડ્રામેટિક ચેન્જ સોસાયટીમાં આવશે એ કે એ જે ઓટોમેટિક ફેબ્રિકેશન છે એ પ્રોડક્ટની જે ક્વોલિટી છે એ બેટર આપશે, એનાથી આપણે અવારનવાર વસ્તુઓને બદલવું પડશે નહીં. સેકન્ડ, મોર રિસાયકલિંગ. એ જે પ્રોડક્ટ છે એમાં રિસાયકલિંગ જે થવાના જે ચાન્સીસ છે એ સારા છે. કઈ રીતે? એ કહે છે કે રિસાયકલ, તમને ખબર હોય કે રિસાયકલિંગ કેમ થાય છે? કોઈ એક વસ્તુ આપણે યુઝ કરી લીધી, ફરીથી આપણે એને જો એ ઇન્ડસ્ટ્રીમાં મૂકીએ તો એને ફરીથી એ લોકો એમાં ચેન્જીસ અને સુધારા વધારા કરીને લોન્ચ કરે છે તો એને રિસાયકલિંગ કહેવાય છે. તમે જોયું હશે ગરાજમાં ક્યારેક અતિશય જૂની ગાડી હોય ને એને બી એ લોકો એવી રીતે રિસાયકલિંગ કરે છે કે નવી ગાડીને માત આપે એવું સરસ બનાવી દે છે. તો મોર રિસાયકલિંગ, ઓટોમેટિક ફેબ્રિકેશન જે છે એમાં મોર રિસાયકલિંગ નો તક છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ એ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. હવે કહે કે તમે કોઈ નવી લેટેસ્ટ મોડલની કાર લો અથવા તો તમારું કોઈ જૂનું ટોસ્ટર, જેમ આપણે ટોસ્ટ શેકીએ છીએ, એને આપણે ફેંકી દઈએ. The customer will return their older models and get back new models fabricated from that old stuff. કસ્ટમર શું કરી શકે છે? તમે જાઓ, એ રિસાયકલિંગ જ્યાં થતી હોય પોતાની જૂની વસ્તુ આપો અને નવી જે ફેબ્રિકેટેડ થયેલી છે, ઓટોમેટિક ફેબ્રિકેટેડ થયેલી વસ્તુ જે છે, જે એ જૂના સ્ટફની છે પણ એવી રીતે રિસાયકલિંગ થઈ ગઈ છે કે તમે એક્સચેન્જમાં નવી વસ્તુને લઈ શકો છો. So the benefit is you can't throw the old things, and the second benefit is
you will get the new thing as soon as you just reach the place. જેવા તમે ત્યાં જાઓ તમને નવી વસ્તુ આપી દે. There will be recycling of materials in new way. કે આ જે ઓટોમેટિક ફેબ્રિકેશન છે એને વસ્તુના રિસાયકલિંગમાં પણ એક નવીન અભિગમ ઉભો કર્યો છે. રિસાયકલિંગ ફરીથી થઈ જાય છે, મશીનરીની રિસાયકલિંગ ફરીથી થાય છે, કાર્સ છે, ટોસ્ટર્સ છે, કોઈ પણ તમારી ગાડીઓ છે ગમે પ્રકારની એ વસ્તુને રિસાયકલ કરીને ફરીથી નવી બનાવીને તમને પાછું માર્કેટમાં મૂકે છે. This will be a great compensation to environment. અને આ જે છે કારણ કે આપણે રિસાયકલિંગ વધે છે, એક જ વસ્તુ જે છે એ પ્રોડક્ટ જે બની છે એને અવારનવાર રિસાયકલિંગ કરીને આપણે યુઝ કરી શકીએ તો સૌથી પહેલો સારામાં સારું બેનિફિટ, સારામાં સારું લાભ કોને તો કે એન્વાયરમેન્ટને. હવે કઈ રીતે? કોઈ પણ પ્રોડક્શન માટે આપણે રો મટીરિયલ દીકરીઓ ક્યાંથી લઈએ તો સીધી વાત છે ફ્રોમ ધ નેચર. નેચર શું છે? એન્વાયરમેન્ટ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે વસ્તુ છે બની છે, મશીન્સ છે, એ કેનાથી બને કે લોઢાથી કે સ્ટીલથી કે આ વસ્તુ. તો હાઉ વી ગેટ ધીસ થિંગ? તો ફ્રોમ નેચર. માઇન્સ માંથી આ બધું આવે છે, પછી આપણે એને યુઝ કરીએ. એ કહે છે એ જ લોઢું, એ જ સ્ટીલ આપણે માઇન્સ માંથી આવનવાર ન લઈએ, પણ જે હકીકતમાં આપણી પાસે અત્યારે અવેલેબલ છે જો વસ્તુ બગડે એને રિસાયકલિંગમાં જવા દો. રિસાયકલિંગમાં જવાથી આપણે એકના એક જે મટીરિયલ છે એને આવનવાર યુઝ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એનાથી શું થાય છે? એન્વાયરમેન્ટ આપણો સેવ થાય છે. Now I'm taking the word meaning of the passage which I had just finished. We had finished 2 points from the impact on society point and the other paragraph which we had read earlier. So here are some meanings which you have to write in your class note. First word is imagine. Imagine એટલે to assume, કલ્પના કરવી. સેકન્ડ શબ્દ જે છે વર્ડ છે ફેબ્રિકેટેડ. ફેબ્રિકેટેડ એટલે મેન્યુફેક્ચર્ડ, નિર્માણ. ઓટોમેટેડ એટલે કોમ્પ્યુટર ગાઈડેડ. ઓટોમેટેડ એટલે સ્વચાલિત, એ કોમ્પ્યુટર પર તમે ડિઝાઇન કરો અને એ બને છે. 3 ડાયમેન્શનલ એટલે ક્યુબિક શેપ, જેની શેપ ક્યુબ જેવી હોય. તમે રમત વાળું ક્યુબ જોયું હશે, બસ એ ક્યુબ શેપ વાળું, જેના 3 આપણને સાઈઝ દેખાય છે. રો મટીરિયલ. રો મટીરિયલ એટલે બેસિક મટીરિયલ. કોઈ પણ ઇન્ડસ્ટ્રી જે છે એ ઉત્પાદન કરે છે તો સૌથી પહેલા એ જે બેસિક મટીરિયલ જે છે એ લેવા જાય છે. હમણાં મેં થોડીક ટાઈમ પહેલા જ મારા લેક્ચરમાં ઉલ્લેખ કર્યો છે કે બેસિક મટીરિયલ આપણે એન્વાયરમેન્ટમાંથી લઈએ છીએ ને રો મટીરિયલ જેને આપણે સાદી ભાષામાં કાચો માલ કહીએ છીએ. મેનિપ્યુલેટ, મેક ચેન્જીસ, ફેરફાર કરવા. પ્રોપર્ટીઝ, કેરેક્ટરિસ્ટિક્સ, ગુણધર્મો. યુનિક એટલે અનકોમન, જે કોમન ના હોય, આપણે એમ કહીએ તો અજોડ. લાયબિલિટી. લાયબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. રિસ્ક. રિસ્ક યાની ડેન્જર. રિસ્ક મતલબ ડેન્જર, ખતરો. ડ્રામેટિક. ઇવેન્ટ્સ happen suddenly and changes the whole situation. ડ્રામેટિક એને કહેવાય જ્યારે કોઈ એવી ઘટના બને જે આખા સિચ્યુએશનને બદલી નાખે છે. ઇમ્પેક્ટ, ઇફેક્ટ, અસર. ડેક્લાઇન, રિડક્શન. ડિક્લાઇન એટલે રિડક્શન, અછત. રિપ્લેસમેન્ટ, ચેન્જ, બદલવું. અને કમ્પન્સેશન, બેનિફિટ. ગર્લ્સ, અહીંયા મેં તમને એ વર્ડ મીનિંગ બતાવ્યા છે. હવે હું થોડીક વાર એ વર્ડ મીનિંગ ઉપર ફોકસ કરીશ તો તમે એને જોઈ લેજો. Here we finish our today's lecture. Stay at home, stay healthy and write the things as per instructions given by us. Make a notebook and write down all the question answer, all the word meanings, whatever comes to you, you work in your book accordingly. Okay, bye.